હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ના ફૂટ પ્રશ્ન કરશું લોકની રીતે. પરીક્ષામાં ફૂટ પ્રશ્ન તમને પૂછાય છે વિભાગ સી અને ડી ની અંદર, અને પ્રથમ પરીક્ષામાં આ ચેપ્ટર છે વિભાગ ડી ની અંદર તો પૂછાય જ છે એના ફૂટ પ્રશ્ન. અને પરીક્ષાની અંદર જ્યારે તમને ફૂટ પ્રશ્ન પૂછે અને કોઈ ચોખવટ ન કરી હોય કે ભાઈ લોકની રીત કરો કે આદેશની રીત કરો, તો તમે કોઈ પણ મેથડથી દાખલો કરી શકો છો. આજે આપણે ફૂટ પ્રશ્ન જે છે લોકની રીતે શીખશું. તેમાં સૌથી પહેલા સ્વાધ્યાય 3.3 એના દાખલા નંબર 2 થી ફૂટ પ્રશ્ન શરૂ થાય છે. અને એનો જે દાખલા નંબર 2 છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પણ છે, કારણ કે પરીક્ષામાં આ પ્રશ્નો ઘણી બધી વાર બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. તો ચાલો શરૂ કરીએ. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરતા મળતો અપૂર્ણાંક છે એનો અતિ સંક્ષિપ્ત રૂપની કિંમત છે 1. અને જો માત્ર છેદમાં 1 ઉમેરીએ તો 1/2 બને છે. તો એ અપૂર્ણાંક શોધો. તો મેં તમને પહેલા પણ કીધું તે પ્રમાણે જ્યારે પણ તમે ફૂટ પ્રશ્ન કરો છો ત્યારે પહેલા ચેક કરવાનો કે દ્વિચલ સુરેખ સમીકરણનો છે કે દ્વિઘાતનો છે, ચોથા ચેપ્ટરનો છે કે ત્રીજા ચેપ્ટરનો છે. ત્રીજા ચેપ્ટરના હશે તો એની અંદર 2 સમીકરણ બનતા હશે, અને 2 સમીકરણ બન્યા પછી આપણે જોવાનું કે શેના માટે આપણે ધારશું. તો એ આપણને શું શોધવાનું કીધું છે? તો આપણને શોધવાનું કીધું છે અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક શોધો તો અપૂર્ણાંક કેવી રીતે બને? અંશ અને છેદથી બને. તો આપણે અંશ અને છેદ માટે ધારવાનું. તો અહીંયા મેં ધારી લીધો. ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે. હવે આપણે સમીકરણ બનાવીએ. તો પહેલો સમીકરણમાં આપણને એમ કહે છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરો અને છેદમાંથી 1 બાદ કરો. તો જો અંશ આપણો છે x, છેદ આપણો છે y, કારણ કે આપણે અંશ માટે x અને છેદ માટે y ધાર્યો છે. તો આ અંશ x, છેદ y. હવે અંશમાં 1 ઉમેરવાનું કહે છે. તો જુઓ આ અંશમાં 1 ઉમેરાઈ ગયો, છેદમાંથી 1 બાદ કરો તો માઈનસ, છેદમાંથી 1 બાદ કર્યો તો એના બરાબર આપણે અતિ સંક્ષિપ્ત રૂપ જે છે એ કેટલો મળે છે? 1 મળે છે. એટલે એના બરાબર 1. એટલે કે ટૂંકમાં આનો સાદું રૂપ આપીએ તો આનો નાનામાં નાનો રૂપ, એટલે કે આની વેલ્યુ જે છે, આની જે કિંમત છે આપણને કેટલી મળે છે? 1. તો આવી રીતે જે શબ્દ છે એ શબ્દને આપણે ગણિતની ભાષામાં લખવાનો. અંશ આપણા માટે x છે, છેદ આપણા માટે y છે. અંશમાં 1 ઉમેરવાનું કહે છે અને છેદમાંથી 1 બાદ કરવાનું કહે છે. તો એની જે વેલ્યુ છે એ કેટલી મળે છે આપણને? 1 મળે છે. 1 બને છે. તો એના બરાબર 1. હવે કયો સમીકરણ આવ્યો? વાયડો સમીકરણ. તો સીધો કરી નાખો. આનો છેદ ઢાંકી નાખો તો x + 1 એમના એમ. આનો છેદ ઢાંકો તો y - 1 1 ને ગુણે એટલે y - 1. અથવા ટૂંકમાં અહીંયા તો તમે બીજી રીતે પણ કરી શકો છો કે આ y - 1 છે ભાગાકારમાં છે, બરાબર ને આ સાઈડ આવે તો શેમાં આવી જાય? ગુણાકારમાં. એટલે y - 1 છે આ 1 સાથે ગુણાકારમાં આવે તો y એકા y અને 1 એકા 1 એટલે x + 1 એમના એમ બરાબર આ y - 1 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? ગુણાકારમાં. ને 1 વડે ગુણે એટલે જવાબ b ને ઈ જ આવે. હવે ગોઠવીએ આપણે આપણો સમીકરણ કઈ રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. તો પહેલા x ની વેલ્યુ, પછી y ની વેલ્યુ, પછી બરાબર કરી અને xy વગરનો અચળ પદ. તો પહેલા x, પછી આ પ્લસ y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? માઈનસ y થઈ જાય. બરાબર આ +1 આ સાઈડ આવે તો શું થશે? -1. તો x - y બરાબર -1 ને -1. પાયેથી પાયાના ગણિતમાં મેં તમને નિશાનીઓને લગતા બધા જ નિયમો સમજાવ્યા છે. અને જો તમે એ ન જોયો હોય વિડીયો ને ગણિત કાચો હોય તો એન્ડ સ્ક્રીનમાં પાયેથી પાયાના ગણિતનો વિડીયો આખી પ્લેલિસ્ટ આપેલી છે, એ જોજો. એટલે ગણિત તમારો પાયેથી મજબૂત થઈ જાય. તો જોઈએ અહીંયા કને x + y બરાબર ને આ સાઈડ આવે તો -y, +1 બરાબર ને આ સાઈડ આવે તો -1. -1 ને -1 એટલે કેટલા થયા? -2. બંને નિશાની માઈનસ હોય ત્યારે કરવાનો સરવાળો, નિશાની રાખવાની માઈનસની. તો ભાઈ આ આપણો થઈ ગયો સમીકરણ પહેલો. આવી રીતે સૌથી પહેલા આપણે સમીકરણ મેળવશું. ફૂટ પ્રશ્ન ઉપરથી સમીકરણ બનાવવાના, પછી એમાં આદેશ કે લોકની રીત કરવાની. હવે બીજા સમીકરણની વાત કરીએ તો જો બીજો સમીકરણ અહીંયાથી બને છે. જો માત્ર છેદમાં જ 1 ઉમેરીએ તો 1/2 બને. માત્ર છેદમાં જ 1 ઉમેરવાનો છે. તો અંશ આપણો x હતો એમાં કાંઈ ઉમેરશું નહીં. માત્ર છેદ. છેદ કયો છે? y. y માં આપણે 1 ઉમેરીએ તો એના બરાબર એનો નાનો રૂપ કયો મળે છે? 1/2 બને છે. તો માત્ર છેદમાં જ આપણે 1 ઉમેરીએ તો એના બરાબર 1/2 મળે છે. એટલે અંશમાં કઈ ઉમેરવાનું નથી પણ અંશ લખવું પડે, કારણ કે તો જ એ અપૂર્ણાંક કહેવાય.
એટલે આ અંશ x એમાં કઈ ઉમેરવાનું નથી, બાદ નથી કરવાનું, અને છેદમાં 1 ઉમેરીએ તો બરાબર 1/2 મળે છે. ફરીથી રીતે જો હવે આ 2 છે આ x ને ગુણશે એટલે 2x, y + 1 છે આ 1 ને ગુણશે એટલે y + 1 એકા y + 1. જ્યારે પણ બરાબરની બંને બાજુ એક એક અપૂર્ણાંક હોય ત્યારે આવી રીતે તમે ચોકડી કરી શકો છો. 2 × x 2x બરાબર y એકા y ને 1 એકા 1. અહીંયા પણ એ રીતે કરી શકો છો. આના છેદમાં કાંઈ નથી તો 1, જેનું કોઈ ન હોય એનું ગણિતમાં 1 હોય તો x + 1 એકા x + 1, y - 1 એકા y - 1. આ રીતે પણ કરી શકો છો. ઘણી બધી મેથડ છે. તો અહીંયા 2x બરાબર y + 1. હવે વળી એને ગોઠવો તો આ +y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -y. એટલે અહીંયા રહી ગયા 1. આ બની ગયું આપણું સમીકરણ બીજું. હાલો ભાઈ, સમીકરણ 2 બની ગયા. હવે આપણે રાજા. હવે આપણે લોપ કરીએ, આદેશ કરીએ, કોઈ પણ રીત જે તમને સરળ લાગતી હોય કરી શકો. પણ અહીંયા તો આપણને 3.3 માં ચોખવટ કરી છે કે લોપની રીતે ઉકેલો. આપણે આદેશની રીતે તો ઘણા બધા ફૂટ પ્રશ્ન કરી લીધા છે એટલે આપણે લોપની રીતે જેને ઉકેલશું. તો લોપની રીત કરવા માટે સૌથી પહેલા બંને જે સમીકરણ તમને મળ્યા છે બંને સમીકરણને એકબીજાની નીચે ગોઠવો. તો જો પેલો સમીકરણ x - y બરાબર -2, એની નીચે બીજો સમીકરણ ગોઠવી નાખ્યો 2x - y બરાબર 1. હવે જોવાનું કે બંને સમીકરણમાં કાં x સરખા કરવાના આપણે અને કાં આપણે y સરખા કરવાના. તો અહીંયા જોશું તો y તો ઓલરેડી સરખા જ છે. તો હવે આપણને શું જોઈએ? નિશાની જુદી જુદી જોઈએ. તો y ની નિશાની જો બંને સરખી છે તો આપણે નિશાની જુદી જુદી કરવા માટે નીચેના પદની નિશાનીઓ બદલાવી નાખવાની. જો x કે y સરખા ન હોય તો પહેલા આપણે એને સરખા કરવા પડે. આપણે 3.3 ના દાખલા નંબર 1 માં જોયું પણ છે કે કેવી રીતે આપણે x કે y સરખા કરી શકીએ છીએ. ધારો કે અહીંયા x સરખા નથી ને તમને x સરખા કરવા હોય તો અહીંયા x ની બાજુમાં કાંઈ નથી એટલે 1 કહેવાય. તો આ 1 ને નીચેના સમીકરણ સાથે ગુણો ને નીચેના 2 ને ઉપરના સમીકરણ સાથે ગુણો. આ રીતે પણ કરી શકો છો. પણ અહીંયા તો ઓલરેડી y સરખા છે તો આપણે સરખા કરવાની કંઈ જરૂર નથી. માત્ર નિશાની બદલાવો જેથી જે સરખા પદ છે એ ઉડી જાય. તો અહીંયા શું કરશું? અહીંયા 2 આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ કહેવાય. તો એને શું કરી નાખશું આપણે? માઇનસ. આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ. નીચેના સમીકરણની નિશાની બદલાવાની. હવે જે બદલાવેલી નિશાની છે એને જ આપણે ધ્યાનમાં લેવાનો. તો -y અને -y એ શું થયા? ઉડી ગયા. હવે +1x ને -2x તો -2x માંથી +1x જાય તો -x રહે. કારણ કે આ માઇનસ છે ને આ પ્લસ છે. એક પ્લસ ને એક માઇનસ હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની મૂકવાની. એટલે -2x માંથી +1x જાય તો -1x રહે. અહીંયા બંને ઓછા છે, બદલાવેલી નિશાનીને જ ધ્યાનમાં લેવાની. અહીંયા બંને ઓછા છે તો -2 અને -1 એટલે -3. -x બરાબર -3. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે x ની વેલ્યુ કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. જો લોપ બહુ આસાન રીત છે. હવે એમાં આપણને જે x ની વેલ્યુ મળી છે એ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો. આમાં એ મૂકી શકો, આમાં પણ મૂકી શકો. આ નાનું સમીકરણ છે તો આપણે એમાં x ની વેલ્યુ મૂકી દઈએ છીએ તો x બરાબર 3, y ની ખબર નથી બરાબર -2, -y +3 બરાબર ની આ સાઈડ આવે તો -3. -3 ને -2 એટલે -5. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે y બરાબર 5. x અને y ની વેલ્યુ મળી ગઈ. આપણે અપૂર્ણાંક શોધવાનો છે તો અહીંયાથી દાખલો અધૂરો નહીં મૂકી દેવાનો, નહીંતર માર્ક્સ કપાઈ જાય. આપણો અપૂર્ણાંક છે x ના છેદમાં y તો x એટલે 3 ને y એટલે કેટલા આવ્યા? 5. એટલે આપણો અપૂર્ણાંક મળશે 3 ના છેદમાં 5. આ આપણો આન્સર થશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 2 નો બીજો. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 5 વર્ષ પહેલા. ને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હતી. એટલે જો સમીકરણ 2 બની જ ગયા. એક 5 વર્ષ પહેલાનો અને એક 10 વર્ષ પછીનો. 2 સમીકરણ બને એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. શું આપણે ધારશું? તો આપણને પૂછ્યું છે નૂરી અને સોનુની હાલની ઉંમર શોધો. તો આપણે શેના માટે ધારવાનો? નૂરીની હાલની ઉંમર અને સોનુની હાલની ઉંમર. તો ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ છે અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. હાલની ઉંમર અત્યારની ઉંમર આપણે ધારી. હવે આપણે પેલા સમીકરણ પ્રમાણે જઈએ તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 5 વર્ષ પહેલા જો તમે અત્યારે 20 વર્ષના હો તો 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હશે?
યસ રાઈટ ડિયા. કેટલી હશે? 15 વર્ષ. કારણ કે 5 વર્ષ પહેલા તમે 5 વર્ષ જેટલા નાના હશો. તો અહીંયા કને 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી હશે? તો નૂરીની હાલની ઉંમર 1 વર્ષ છે. તો 5 વર્ષ પહેલા એ 5 વર્ષ જેટલી નાની હશે, એટલે આપણે 5 વર્ષ જેટલી 5 વર્ષ જે છે એમાંથી શું કરવાના? બાદ કરવાના. કે 5 વર્ષ જેટલી એની ઉંમર નાની છે એટલે એટલી ઉંમર એની ઓછી છે, એટલે આપણે ઓછા કરશું. એટલે નૂરીની ઉંમર x - 5 પહેલા આવે. 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, તો જેટલા વર્ષ પહેલા આવે છે એટલા વર્ષ હંમેશા હાલની ઉંમરમાંથી બાદ થાય. એટલે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, તો હાલની x વર્ષ હતી તો 5 વર્ષ પહેલા 5 ઓછી હોય એટલે -5. અને સોનુની હાલની ઉંમર જે હતી y વર્ષ હતી, તો 5 વર્ષ પહેલા એની ઉંમરે 5 ઓછી જશે, તો y - 5. હવે શું કરવાનું કે બંનેને સરખા કરી નાખશું. x - 5 અને y - 5 એ બંનેને મેં સરખા કરી નાખ્યા. હવે અહીંયા રકમમાં વાંચીએ તો સોનુની ઉંમરથી 3 ગણી. કેની? નૂરીની ઉંમર. એટલે નૂરીની ઉંમર 3 ગણી છે. જો નૂરીની ઉંમર 3 ગણી હોય તો આપણે 3 ગણા કેના કરવાના? સોનુની ઉંમરમાં કરવાના. તો અહીંયા આપણે જે બરાબરની નિશાની મૂકી છે એ વ્યાજબી કહેવાય. એટલે જ્યારે પણ આવા દાખલા આવે ત્યારે તમારે શું કરવાનું કે પહેલા એ બંને રકમ જે છે એના વચ્ચે બરાબરની નિશાની મૂકવાની. પછી જો નૂરીની 3 ગણી હોય તો 3 ગણી સોનુની કરવાની. નૂરીના 5 વધુ હોય તો 5 વધુ આપણે સોનુના કરવાના. એટલે બંને કેવા થઈ જાય? સરખા થાય. જેમ કે એક જસ્ટ ઉદાહરણ આપું કે ભાઈ નૂરીની ઉંમર ધારો કે 30 વર્ષ છે અને સોનુની ઉંમર 10 વર્ષ છે, તો આપણે નૂરીની ઉંમર ને સોનુની ઉંમર વચ્ચે બરાબરની નિશાની કરી નાખી. હવે આપણે ખ્યાલ છે કે 30 બરાબર 10 થાય નહીં. આ 3 ગણી છે તો અહીંયા બરાબરની નિશાની રાખવા માટે આપણે આને 3 ગણા કરશું તો 10 તેરી 30 બરાબર 30 થાય. એટલે આ 3 ગણા હોય તો 3 ગણા આમાં કરવાના. તો અહીંયા પણ સેમ ઈ જ રીત મેં કરી કે નૂરીની ઉંમર x - 5 છે, સોનુની ઉંમર y - 5 છે. આ 3 ગણી છે તો 3 ગણા આમાં કર્યા. હવે 3 ગણા કરીએ. x - 5 બરાબર 3 ગુણ્યા y 3y ને 3 × 5 = 15. હવે રકમ ગોઠવો. પહેલા x વાળી રકમ, પછી y વાળી રકમ, પછી બરાબર કરી અને xy વગરની રકમ. તો x + 3y બરાબર ને આ સાઈડ આવે તો -3y બરાબર -15 ને -5 બરાબર ને આ સાઈડ આવે તો +5. x - 3y બરાબર 1 ઓછા ને 1 વત્તા હોય તો શું કરવાનું ભૂમિ? યસ, 1 ઓછા ને 1 વત્તા હોય તો શું કરશું? હંમેશા બાદબાકી કરશું. એટલે 15 માંથી 5 જાય તો 10. હવે પારસ બોલ, 15 માંથી 5 જાય તો 10. નિશાની કઈ રાખું? માઇનસ કે પ્લસ? યસ, પારસભાઈ કહે છે કે બેન નિશાની માઇનસ રાખો, કારણ કે મોટા પદની નિશાની આવે. તો x - 3y બરાબર -10. આ સમીકરણ બની ગયો તમારો પેલો. હવે એવી જ રીતે 10 વર્ષ પછીની વાત થાય છે. તો ભાઈ અત્યારે તમે 20 વર્ષના છો, તો 10 વર્ષ પછી કેટલા થશો? મોટા થવું તો કોઈને ગમે નહીં, પણ 10 વર્ષ પછી તમે 30 વર્ષના થઈ જાશો. એટલે કે તમારી ઉંમર 10 જેટલી વધી જશે. તો અહીંયા નૂરીની ઉંમર હાલની 1 વર્ષ છે, તો 10 વર્ષ પછી એની એ 10 વધશે. એટલે પછી આવે ત્યારે હંમેશા પ્લસ કરવાનો હોય. એટલે x + 10. સોનુની ઉંમર થશે y + 10. ફરીથી જ રીતે બંનેને કેવા કરી નાખશું? x + 10 બરાબર y + 10. હવે કેટલા ગણી કોણ છે? તો જોઈએ અહીંયા કને કે નૂરીની ઉંમર સોનુથી 2 ગણી છે. એટલે નૂરી 2 ગણી છે તો 2 ગણી કેમાં કરવાની? આપણે સોનુમાં કરવાની. એટલે x + 10 બરાબર 2 ગુણ્યા y 2y ને 2 × 20. હવે રકમ ગોઠવો. x + 2y બરાબર ને આ સાઈડ આવે તો -2y બરાબર 20 અને આ +10 અહીંયા આવે તો -10. 20 માંથી 10 જાય તો 10. તો આ સમીકરણ બની ગયો બીજો. લોપની રીતમાં વિભાગ બી ની અંદર આવી રીતે સમીકરણ તમને તૈયાર આપશે. ડાયરેક્ટ લોપ કરવાનો હશે. અને ફૂટ પ્રશ્ન હશે તો આવી રીતે એકવાર સમીકરણ તમારે શબ્દ ઉપરથી ગણિતની ભાષામાં લખવાના રહેશે. બંને સમીકરણ બની ગયા પછી હવે આપણે લોપની રીત કરીએ તો ઈ જ મેથડ. પહેલા બંને સમીકરણ એકબીજાની નીચે ગોઠવો. મોસ્ટ ઓફ તમે જોશો ને તો જ્યારે પણ તમને ફૂટ પ્રશ્ન બનાવવાનો હોય છે ને ત્યારે એની અંદર કાં x કાં y સરખા જ હોય છે. ક્યારેક જ ઇનકેસ એવું બનતું હોય છે કે તમારે x કે y સરખા કરવા પડે. અહીંયા દાખલામાં જોશો તો આ બંને x કેવા છે? સરખા છે. તો હવે આપણે x ને કે y ને સરખા કરવાની જરૂર નથી. પણ બંને x કેવા છે? પ્લસ છે. બંને નિશાની સરખી હોય તો આપણે નીચેના સમીકરણની બધી નિશાની બદલી રાખવાની. એટલે પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, જેની આગળ કાંઈ નિશાની ન હોય પ્લસ હોય એટલે પ્લસ છે તો માઇનસ. હવે બદલાવેલી નિશાનીને જ ધ્યાનમાં લેવાની. તો +x ને -x ઉડી ગયા.
-3y માંથી +2y જાય તો -y, જો બદલાવેલી નિશાનીને જ ધ્યાનમાં લઉં છું. -3y માંથી +2y જાય તો -1y રે, 1 - 1 પ્લસ હોય તો બાદબાકી કરવાની, એટલે 3 માંથી 2 જાય તો 1, અને મોટા પદની નિશાની. અને -10 ને -10, -10 એટલે -20, બંને બાજુથી ઓછા ઓછા નીકળી ગયા, એટલે y બરાબર મળી ગયા 20. હવે આ y ની વેલ્યુ છે સમીકરણ 1 અથવા સમીકરણ 2, તમને મજા આવે એ સમીકરણમાં તમે મૂકી શકો છો. મેં અહીંયા સમીકરણ 1 માં મૂક્યું છે x - 3y બરાબર -10. એમાં y ની જગ્યાએ મેં મૂકી દીધા 20. 20 * 3 = 60, -60 બરાબર ની આ સાઈડ આવે તો +60. 60 માંથી 10 જાય તો કેટલા વધે? 50, એટલે x બરાબર 50. આટલો દાખલો કરો ને પછી તમે અપેક્ષા રાખો કે મને પૂરા માર્ક્સ આવશે, તો અહીંયા ટીચર 1 માર્ક્સ તમારો ઉડાડી શકે છે. કારણ કે તમે અહીંયા ચોખવટ નથી કરી કે નૂરી અને સોનુની હાલની ઉંમર કેટલી. તો આપણે નૂરી માટે x ધારેલો છે, તો અહીંયા ચોખવટ કરવાની, માટે નૂરીની હાલની ઉંમર, નૂરીની હાલની ઉંમર કેટલી છે? નૂરીની હાલની ઉંમર 50 વર્ષ. આ તો ડોસીમાં નીકળ્યા નૂરીબેન. અને સોનુની હાલની ઉંમર, તો સોનુની હાલની ઉંમર કેટલી છે? 20 વર્ષ. હાલો, આ તમારી ઉંમરની છે, બરોબર. તો નૂરીની હાલની ઉંમર 50 વર્ષ છે અને સોનુની હાલની ઉંમર 20 વર્ષ છે. આવી રીતે દાખલો પૂરો થાય, એટલે જે તમને ક્વેશ્ચન પૂછ્યો છે એનો પૂરો આન્સર લખવાનો, જેથી તમારા માર્ક્સ ક્યાંય પણ કપાય નહીં. તો બસ આજના વિડીયોમાં આપણે આ 2 દાખલા કરશું. નેક્સ્ટ વિડીયોમાં એના પછીના દાખલા કરશું. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને આમાં સમજાય છે કે નથી સમજાતો, અને તમારા કોઈ વિચારો હોય અથવા તમને કોઈ દાખલો શીખવો હોય તો એ પણ તમે કોમેન્ટ્સમાં મને જણાવી શકો છો. અને વધુ ને વધુ ફ્રેન્ડ્સને શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.